પૂછો હાથ કરી તાળી પાડજો ભાઈ, એટલે મને ખબર પડે કે આ દૂધ બધું ધોણામાં જાય છે. હા જ્યાં મજા આવે ને તાળી પાડજો, નગર આવતા ભલે મારું કહેવાનું એ છે પણ બાપ તાળી વગાડવાનું રહી નહીં ગયા એકવાર જોરદાર તાળી વગાડવાનો. અને આ તો મેલડીનો બગીચો ભલામણા. કોઈ મેલડી કોઈના મઠની મારી પાસે બેઠી હોય, કોઈ એમ કહેતું હોય કે મારે અઢી આખરી ગયો, મારા ઘરની મારી પાસે ઘા કરી ગયો, મારી દીકરીની માથે ઘા કરી ગયો, મારા દીકરાની માથે ઘા કરી ગયો ભલામણા, તો એમ માનજો કે મેલડી નથી કોઈ સૂડ સામથી બેઠી હોય ભલામણા. હા આ તો મેલી મેલા ભોગવે, મેલડી મેલા ખાય, જેના ગળો ભાગલાની મારી પાસે બેઠી હોય મેલડી એના દુઃખ જાળે છે ભલામણા. હા કોના બાપની હારી વાત છે કે મેલડીનો કદાચ નાગરિયા વંશની દેવી બેઠી હોય, હિન્દુની ધોરણી બેઠી હોય, હાલે હાલે કુવાની મેલડી બેઠી હોય, મારી આભા મંડળી બેઠી હોય, મારી બાવળા ગુજરા વાળી માય બેઠી હોય, મારા પીપળવાના ભેસલા વાળી મારી મેલડી બેઠી હોય. અરે ભલા માણા જો કોઈના બાપની તાકાત નથી ભલા માણા. હે અને જો મેલડીનો ભૂવો હોય બાપ, હે અને પારકા પાથરની મારી પાસે હે અને જો કરવો કાંટો લાગવા જાઉં ને તો મને મેલડીનો ખોટ બેસી જાય. કોણ લોપાણો કે મેલડીનો ભૂવો લોપાણો ભલા માણા. હે પણ ત્યાં મેલડી ન હોય, લાશ ખાઈને ભૂવા બનાવ્યા હોય છે કોઈના કાંડે મેલડી. કોઈ કારણ રૂપી ભમરો આવી અને મેલડીના બગીચાની માલિકા કોઈ ફૂલાને કદાચ લૂંટ મારે ને તો મેલડી એમ કહેવાય પાતાળ ભેગું આમ તો ફરી ન દઉં તો હું આમ તો લાખી ઉડીની મેલડી ભલા મારા. હા અને આ બાગ બગીચો બધો મારી મેલડી બગીચો અને તેની લાગણી શું કહેવા લાગે એ બાગ બગીચા હો મારી લખા